महाराजा सयाजीराव यूनिवर्सिटी की कॉमर्स फैकल्टी में छात्रों के एडमिशन के लिए वेरिफिकेशन और फीस भरने की प्रक्रिया शुरू करवाई गई। वडोदरा की महाराजा सयाजीराव यूनिवर्सिटी जहां की कॉमर्स फैकल्टी में एडमिशन प्रक्रिया शुरू हो चुकी है, तब यूनिवर्सिटी की ओर से छात्रों का पहला मेरिट लिस्ट जारी किया गया है, जिसके तहत 29, 30 और 31 मई तक छात्रों को अपना वेरिफिकेशन और फीस भरनी है, जिसकी प्रक्रिया शुरू हो चुकी है। तब आपको बता दें कि इस दौरान वडोदरा के छात्रों को प्रायोरिटी दी जा रही है और शुरू हुई इस प्रक्रिया के दौरान छात्रों को दिक्कतें ना हो, इसलिए हेल्प डेस्क की व्यवस्था भी करवाई गई है। उसी के साथ छात्रों के लिए थैलेसेमिया टेस्ट की व्यवस्था भी यूनिवर्सिटी की ओर से करवाई गई है। तब एडमिशन प्रक्रिया को लेकर कॉमर्स फैकल्टी के डीन जे.के. पंड्या ने ज्यादा जानकारी दी है। વિદ્યાર્થીઓને મૂંઝવણ ન થાય એના માટે આપણે દરેક જાતની વ્યવસ્થા અહીંયા કરેલી છે। આપણે બિલ્ડિંગ વાઇઝ જે લોકોને એડમિશન ઓફર કરવામાં આવે છે એનું સેપરેટ બિલ્ડિંગની અંદર જ અરેન્જમેન્ટ કરી છે અને આપણે એવા 2 રૂમ પણ રાખ્યા છે કે જે લોકોને સમજણ ન પડે તો તે લોકો અહીંયા 2 રૂમ છે M1 અને M2માં આવી અને જે તે ટીચર્સને જે આપણે ત્યાં ડ્યુટી અલોટ કરી છે એ લોકો એમની બધી જ ડિફિકલ્ટી સોલ્વ કરશે। ઓવરઓલ અમે લગભગ 90થી 100 ટીચરોની ડ્યુટી આપેલી છે અને એ લોકો 29, 30, 31 આ 3 દિવસ જે સરકારે આપણને આપેલા છે એ પ્રમાણે જેટલા લોકોને ઓફર લેટર ગયા છે અને જેટલા લોકોએ કન્ફર્મ કર્યું છે તો ઓફર લેટર તો 6432 લોકોને ગયા છે। એમાંથી જે લોકો જે કન્ફર્મ કરે એને આપણે ફી લિંક મોકલી અને ફી એ લોકો 29, 30, 31 સુધીમાં ભરી દે જે સરકારની ગાઈડલાઇન છે તો એ લોકોના એડમિશન કન્ફર્મ થઈ જાય। અને કોઈને કોઈ ડિફિકલ્ટી હોય કે એમને સમજણ ન પડતી હોય તો એના માટે પણ અમે વ્યવસ્થા કરેલી છે, જ્યાં એક હેલ્પ ડેસ્ક સેન્ટર જેવું જ ઓપન કર્યું છે કે જેથી કરીને કોઈ પણ બહારથી આવનાર હોય, વડોદરાની બહારવાળો હોય કે પછી વડોદરા લોકલવાળો હોય તો એ લોકોને પણ આપણે મદદ કરીએ છીએ। આ ઉપરાંત અમે થેલેસેમિયા માટે પણ રેડ ક્રોસ સોસાયટી સાથે વાત કરી અને એક સેન્ટર ઓપન કર્યું છે જ્યાં છોકરાઓ એક ઓછા દરે પોતાનો થેલેસેમિયા રિપોર્ટ કઢાવી શકે, જેથી કરીને એ લોકોએ બહાર કોઈ પર્ટિક્યુલર સંસ્થામાં કોઈક લેબોરેટરીમાં જાય કે જ્યાં એના ભાવ વધારે હોય છે તો એ ભાવ વધારે કરતાં અહીંયા એ લોકોને રિઝનેબલ રેટમાં થઈ જાય છે અને આ દર વર્ષે જે યુનિવર્સિટી વ્યવસ્થા કરતી હોય છે એ જ પ્રમાણે આ વખતે પણ અમે કરી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।